સુરતમાં સીએ એસોસિએશનના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. એસજીએસટીમાંથી રિફંડ લેવા અધિકારીને 1% કટકી આપી ખુશ કરવા પડે છે. સીએ એસોસિએશનને કેન્દ્રીય નાણામંત્રી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ કમિશનર સમક્ષ લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરતમાં સીએ એસોસિએશનના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે, જેમાં એસજીએસટીમાંથી રિફંડ લેવા અધિકારીને 1% કટકી આપી ખુશ કરવા પડે છે. નાણામંત્રી સુધી રજૂઆત છે. 5 મુદ્દાઓ સાથે સીએ એસોસિએશને બાયો ચડાવી છે. ઉચ્ચ અધિકારીએ આક્ષેપો મુદ્દે નન્નો ભણી દીધો. એસજીએસટી ભવનમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના સનસનીખેજ આક્ષેપ સામે આવ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશને આક્ષેપ લગાવ્યા હતા. જીએસટીના અધિકારીઓ પણ કોઈ પણ પ્રકારના વેપારીઓને અને સીએ અને કન્સલ્ટન્ટને ભારે હેરાન પરેશાન કરે છે. એસોસિએશને કરેલી ઉચ્ચ સ્તરની રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે, ભવનના આસિસ્ટન્ટ કમિશનર અને એસટીઓ પર લગાવેલા આક્ષેપો મુજબ તેઓ રિફંડ આપવામાં 1.5 થી 2% કટકી માંગે છે. જનરલી અમે આ રીતનું જોયું છે, અમારા મેમ્બર તરફથી જાણકારી મળી એ પ્રમાણે 1 થી 1.5% જે રિફંડ એમાઉન્ટ હોય છે એનું માંગવામાં આવતું હોય છે. અને એ માંગણી એવી ગેરવ્યાજબી છે કે જે વેપારી છે એના પોતાના પૈસા જ હોય છે, એમ છતાં એણે એ પૈસા આપે નહીં ત્યાર સુધી એના પૈસા છૂટા થતા નથી. અને કદાચ છૂટા થાય તો બહુ ડિફિકલ્ટી સાથે કદાચ તો ઓફિસરો એમ પણ આર્ગ્યુમેન્ટ કરશે કે ભાઈ આ પૈસા તો અમે આપી દઈએ છીએ, પણ બહુ ધીમે ધીમે લટકાવીને આપવામાં આવે છે. તો એ બધી હાલાકી અમને ભોગવવી પડે છે. જે વેપારી છે, વેપારીના દ્વારા અમે જોઈએ છે, અમારું જે પ્રોફેશન છે એ બહુ ડિગ્નિફાઈડ પ્રોફેશન છે, પણ અમે આ વસ્તુ જોઈને ઘણા વ્યથિત છે કે અમારા ત્યાં જે ક્લાયન્ટ્સ છે કે બીજા કોઈ સ્ટેક હોલ્ડર છે એને રિફંડ બાબતે આવા પૈસા ચૂકવવા પડે છે. કેટલા ટકાવાળી હોય છે? કેટલા લોકો પાસેથી માંગવામાં આવે છે અત્યાર સુધી? એ જે રિફંડનો મેટર છે એ તો હવે કેટલા પાસેથી માંગવામાં આવ્યા છે, કેટલી રિકવરી થઈ છે એ ડિટેલ તો અમારી પાસે એવી ડિટેલ ના હોય. એ ડિટેલ તો જેણે કર્યું છે એની પાસે હોય, એટલે બર્ડન ઓફ પ્રૂફ એમની પાસે છે. અમને તો ખ્યાલ છે કે આ વસ્તુ એ લોકોએ કરી છે. અને અમારી પાસે જે ઇન્ફોર્મેશન મળે છે તો જે રજિસ્ટ્રેશનના મેટર આવે છે, અમારા પાસે તો રજિસ્ટ્રેશન વખતે જે હેરેસમેન્ટ થઈ રહ્યું છે કયા ઓફિસર દ્વારા, એની પણ વિગતો બધી છે. કેમ કે અમારે તો મેમ્બર જે કમ્પ્લેન કરે એ વિથ પ્રૂફ અમને એ વસ્તુઓ ડિટેલ આપે છે. કોને આ પત્ર લખવામાં આવ્યો છે? અમે પત્ર લખ્યો છે સ્ટેટ કમિશનર, જે ગુજરાતના હેડ છે સ્ટેટ ડિવિઝન, સ્ટેટ ડિપાર્ટમેન્ટ માટે, સ્ટેટ જીએસટી માટે, અને એમની સાથે સાથે ફાઇનાન્સ મિનિસ્ટર ગુજરાતના છે એમને, શ્રી કનુભાઈ દેસાઈ, અને એના સાથે જે જોઈન્ટ કમિશનર છે અહીંયા સુરત રિજનના. ખરેખર આ લેટર જે છે એ ખાલી સુરત પૂરતો નથી, અમારું એસોસિએશન સુરત પૂરતું નથી. અમારું એસોસિએશન આખા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે છે અને અમારા મેમ્બર આખા ગુજરાતમાં ફેલાયેલા છે. ખાલી નામ અમારું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન સુરત છે, પણ જે અહીંયા જે સુરતના કમિશનરેટ છે, કમિશનરમાં જોઈન્ટ કમિશનરને પણ અમે આની રજૂઆતની કોપી નકલ આપી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.